અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને દેશભરમાં ઉત્સવની તૈયારી ચાલી રહી છે. પરંતુ અહીં વાત એવી છે કે યુપીની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ તેમજ પરિજનોએ ડોક્ટરને અનુરોધ કર્યો છે કે તેના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ થવો જોઈએ. કાનપુરમાં આવેલી GSVM મેડિકલ કોલેજની પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગની અધ્યક્ષ ડોક્ટર સીમા દ્વિવેદીનું કહેવું છે કે તેની પાસે એક લેબર રૂમમાં 14 થી 15 ડિલિવરી થાય છે. પરંતુ આ વખતે એવી ઘણી પ્રેગ્નન્ટ મહિલાઓ છે જે પોતાના બાળકનો જન્મ 22 તારીખે ઈચ્છે છે. તેમ છતાં પણ 22 જાન્યુઆરીના દિવસે 30 જેટલા ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરનું કહેવું છે કે નોર્મલ ડિલિવરીનું કંઈ કહી શકાય નહીં, પરંતુ જેનું ઓપરેશન થવાનું છે તેમાંથી ઘણા લોકોને સમજાવાયું છે કે ડેટ આગળ પાછળ થઈ શકે છે. પરંતુ પ્રેગ્નન્ટ મહિલાઓ અને કેટલાક પરિજનો એવું ઈચ્છે છે કે જે દિવસે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે જ તેમના ઘરે બાળકનો જન્મ થાય. એટલા માટે 22 જાન્યુઆરીએ ડિલિવરીની ડિમાન્ડ વધી છે.